વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં એ સેકન્ડરી વિભાગની અંદર ધોરણ 11 વિષય છે સમાજશાસ્ત્ર, ચેપ્ટર છે 7 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ, જેમાં આપણે અગાઉના કેટલા બધા કહી શકાય કે ચેપ્ટરોમાં જુદા જુદા સમાજશાસ્ત્રનો પરિચય છે, મૂળભૂત ખ્યાલો છે, જુદા જુદા સમુદાયો છે, સંસ્કૃતિ અને સામાજિકીકરણ છે, મૂળભૂત સામાજિક સંસ્થાઓ છે, અને પછી આપણે જોઈ ગયા તો કે સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિનો અર્થ અને તેના હેતુઓ. એ મુદ્દા જોયા પછીનો બીજો પીરિયડ આવે છે સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો. એ પહેલાં આપણે જોઈએ કે કોરોના મહામારીના કારણે સમાજની અંદર એક મહામંત્ર બની ગયો છે કે બે બહેનો વચ્ચેનું અંતર રાખવું, કોઈ પણ વખતે બહાર જઈએ ત્યારે માસ્ક પહેરવું અને અવારનવાર હાથ ધોવા. હવે બહેનો આપણે જઈએ છીએ સમાજશાસ્ત્રની અંદર સંશોધન પદ્ધતિના મુખ્ય સોપાનો, પેજ નંબર 55 ઉપર. આના પહેલાંના પીરિયડમાં સંશોધન પદ્ધતિ એટલે શું? તો કે નવું કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પદ્ધતિસર રીતેનો ખ્યાલ અથવા તો કોશિશ કે પ્રયત્ન, તેને કહેવાય છે સંશોધન. સમાજશાસ્ત્રીઓ કોઈ પણ બનાવ બને છે, ઘટના બને છે કે કોઈ પ્રસંગ બને છે તો તેનું સંશોધન કરે છે. તેવા સમયે એ પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કરે છે. એના 3 હેતુઓ પણ આપણે પહેલા પીરિયડમાં જોઈ ગયા. અને પછી આવે છે કે સંશોધન કરતી વખતે સંશોધનકર્તા એટલે કે સમાજશાસ્ત્રી કયા કયા સામાજિક સંશોધનના મુખ્ય સોપાનોનો ઉપયોગ કરે છે, તો એ આપણે અહીંયા બીજા પીરિયડની અંદર જોઈએ. પહેલું છે કે સંશોધન વિષયની પસંદગી. કોઈ પણ સમાજશાસ્ત્રી સંશોધન કરે છે ત્યારે વિષયની પસંદગી કરે છે. આડેધડ સંશોધન કરી શકાતું નથી. બીજો મુદ્દો છે સંશોધન આયોજન. એની પાછળ આયોજન પણ કરવું જોઈએ. હવે એક જ દ્રષ્ટાંત આપું કે આપણે કોઈ ખરીદી કરવા જઈએ તો લિસ્ટ બનાવીને જઈએ છીએ, અગાઉનું બનાવેલું લિસ્ટ જેને આયોજન કહેવાય. એમ અહીંયા પણ કોઈ સંશોધન કરાય છે તો તેમાં આયોજન કરવું પડે છે. પછી તો કે ઉપકલ્પનાનું નિર્માણ. ઉપકલ્પના એટલે અટકળો, ધારણાઓ. ઘણી વખત આપણે કહીએ છીએ કે ડામાડોળ વાતાવરણ થઈ ગયું હોય, કોઈ એવું કહી શકાય કે વાદળોનું ઝુમખું દેખાતું હોય તો આપણે કહીએ છીએ વાદળો બંધાય છે, કદાચ વરસાદ આવશે, અટકળ બાંધીએ છીએ. એ જ રીતે ઘણી વખત આપણે સામાન્ય ચીલાચાલું કહી શકાય કહેવત છે કે કાગડો બોલે મહેમાન આવે, તો આપણે કહીએ છીએ આજ તો કોક જરૂર મહેમાન આવશે, તો આને કહેવાય છે અટકળો. એમ અહીંયા પણ ઉપકલ્પનાનું નિર્માણ કરે છે. ચોથો મુદ્દો છે માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી. માહિતી એકત્રીકરણ, માહિતીને ભેગી કરવાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે તો એ પદ્ધતિને પસંદ કરવાનું કાર્ય છે પણ કરવામાં આવે છે. માહિતીનું એના દ્વારા એકત્રીકરણ કરે છે. અને પછી માહિતીનું વર્ગીકરણ. માહિતીના જુદા જુદા ભાગની અંદર વિભાગીકરણ કરે છે. કઈક માહિતી છે સામાન્ય હોય છે, કેટલીક માહિતી મહત્ત્વની હોય છે, કેટલીક માહિતી છે કાઢી નાખવા જેવી હોય, તો તે બધાનું વર્ગીકરણ કરે છે. અને પછી આવે છે વર્ગીકરણની સાથે સાથે પૃથ્થકરણ કરે છે એટલે કે નિરીક્ષણ કરે છે. અને છેલ્લે મુદ્દો આવે છે 7મો, સંશોધનના તારણો અને સામાન્યીકરણ. સંશોધનના તારણો આપે છે, તટસ્થ કહી શકાય કે કોઈ સિદ્ધાંત બહાર પાડવાનું કાર્ય કરે છે. ઉપયુક્ત સોપાનોની વિસ્તૃત સમજ આપણે નીચે મુજબ મેળવી શકીએ. પહેલું છે વિષય પસંદગી. સંશોધકે જુદા જુદા સંશોધન ક્ષેત્રો વિશે સર્વાંગીક દ્રષ્ટિએ વિચારણા કરી અને સંશોધન પૈકી કોઈ એક વિષયની પસંદગી ચોકસાઈપૂર્ણ રીતે કરવી એ વૈજ્ઞાનિક સંશોધનનું પહેલું સોપાન છે. કોઈ એક પસંદગી કરવાની હોય છે. દાખલા તરીકે કોઈ કહી શકાય PhD કરવું હોય અથવા તો MAd કરવું હોય તો તેવા સમયે આપણે કોઈ સંશોધન કરવું પડે છે, તો સંશોધનનો એક વિષય પસંદ કરવાનો હોય છે. દ્રષ્ટાંત તરીકે ટાંકી શકીએ કે કોઈ વ્યક્તિ છે એ આખા ગામની પોસ્ટ ઓફિસને લે, એટલે કે તાલુકાની પોસ્ટ ઓફિસને લે, કોઈ આરોગ્ય કેન્દ્ર હોય તો તેને લે, કોઈ એવો પાંજરાપોળ બધા જગ્યાએ હોય તો એને લે, કોઈ એવા દવાખાના હોય તો એને પસંદ કરે. એમ અહીંયા પણ કોઈ તો કે સંશોધક છે એ વિષયની પસંદગી કરે છે અને તેમાં ચોકસાઈપૂર્ણકની પસંદગી કરવાની હોય છે. કોઈ પણ સંશોધન કાર્યના પ્રારંભ માટે વિષયની પસંદગી કરવી એ અતિ આવશ્યક બાબત છે, કેમ કે વિષય પસંદગી વગર સંશોધન શક્ય બનતું નથી. અહીંયા આપણને એક પુસ્તકમાં દ્રષ્ટાંત આપ્યું છે કે દાખલા તરીકે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણની સમસ્યા. આને તપાસવી તો સ્ત્રી પુરુષની જાતિ પ્રમાણની જે સમસ્યા છે એને જોવા માટે સ્ત્રી પુરુષનું વર્ગીકરણ છે એટલે કે વિષયની પસંદગી આપણે કરવી
પડે છે. બીજો મુદ્દો છે સંશોધનનું આયોજન. સંશોધકે તો કે સંશોધન પદ્ધતિથી સંશોધન કરવું હોય તો તેને માટે પહેલાં અગાઉથી આયોજન કરવું જરૂરી બની જાય છે. આયોજન એ સંશોધકને સંશોધનની દિશા નક્કી કરી આપતું એક તાર્કિક અને આયોજિત સાધન છે. આપણને ખ્યાલ આવી જાય છે, નક્કી થઈ જાય છે. દાખલા તરીકે કહીએ કે કોઈ આપણે રાજકોટ જવું હોય તો આપણે બસમાં બેસી જાય, તરત જ આપણને ખ્યાલ આવી જાય કે હા હવે રાજકોટ જ ગોંડલ, પછી રાજકોટ જ આવશે. એટલે એક નિશ્ચિત કહી શકાય કે દિશા પૂરી પાડવાનું કાર્ય કરે છે. જો કે સામાજિક ઘટનાઓની જટિલતાને કારણે ચોક્કસ અને ચુસ્ત આયોજન ભાગ્યે જ શક્ય બનતું હોય છે. કોઈ પણ સંશોધક આયોજન કરે છે, આયોજન 50%, 65% તો એ સફળતાયુક્ત હોય છે, પણ ઘણી વખત કયો મુદ્દો છે, ક્યાંથી ક્યાં વળાંક લેશે એ કહી શકાય નહીં. એટલે દરેક વખતે આયોજન છે સંપૂર્ણ સફળતાપૂર્વક જ તો કે સંશોધનની ગતિ નક્કી કરે એવું નક્કી હોતું નથી. કેમ કે સંશોધન કાર્ય જેમ જેમ આગળ વધે તેમ તેમ નિયત આયોજનમાં કેટલાક ફેરફારો કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે, જરૂરિયાત પણ ઊભી થાય છે. આથી એમ કહી શકાય કે સંશોધન પૂર્વે કરવામાં આવતું આયોજન એ માત્ર કામ ચલાવ અને સંશોધકને માત્ર દિશા નિર્દેશ કરવાનું કાર્ય કરે છે. અને આથી સંશોધનનું આયોજન કરતી વખતે સંશોધકે કેટલાક મહત્ત્વના નિર્ણયો પણ લેવાના હોય છે. સંશોધકે ક્યારથી સંશોધન કાર્યનો પ્રારંભ કરવો, ક્ષેત્રની સીમા કેટલી નક્કી કરવી, માહિતી એકત્ર કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી, આ ઉપરાંત જેવી બાબતોનો નિર્ણય સંશોધન આયોજનમાં મહત્ત્વની ભૂમિકા છે એ ભજવે છે. પછી ત્રીજો મુદ્દો આવે છે ઉપકલ્પનાનું નિર્માણ. ઉપકલ્પનાનું નિર્માણ એ સંશોધન પ્રક્રિયાની પાયાની અગત્યની મહત્ત્વની બાબત છે. જોકે બધા જ વિદ્વાનો ઉપકલ્પનાના નિર્માણને સંશોધનના સ્વતંત્ર સોપાન તરીકે ગણતા નથી, પણ ઉપકલ્પના એ વાસ્તવિક ઘટનાના તથ્યો કે હકીકતો વચ્ચેના સહસંબંધ અંગેનું માત્ર કામચલાઉ તો કે ધારેલું એક વિધાન છે કે જેની ચકાસણી કરવાની શું હોય છે, બાકી હોય છે. ઉપકલ્પનાના નિર્માણ માટે ભૂતકાળમાં જ આ પ્રકારના ઘટનાના નિર્માણ સાથે જોડાયેલા અને કારણભૂત બનાતા પરિબળને સંશોધક અલગ તારવે છે અને તેની વચ્ચેના સહસંબંધ માટે એટલે કારણો અને એના પરિણામોને માટે પ્રશ્નરૂપ વિધાન કરે છે. આ પ્રશ્નરૂપ વિધાન એટલે ઉપકલ્પના. આ ઉપકલ્પનાને સંશોધન પ્રક્રિયા દરમિયાન તપાસવામાં આવતી હોય છે. દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યાનો દર વધે તેમ સ્ત્રીઓની સંખ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. સ્ત્રી ભ્રૂણ હત્યાનો દર ઘટે તો સ્ત્રીઓની સંખ્યામાં શું થાય છે, વધારો થાય છે. એવી અટકળો છે આપણે ઉપકલ્પનાઓ કરી શકીએ છીએ. ચોથો મુદ્દો આવે છે માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી. પ્રયુક્તિ એટલે પદ્ધતિની પસંદગી. સંશોધનનું આ મહત્વનું સોપાન છે. આ પ્રયુક્તિઓ દ્વારા જ સંશોધકે પોતાના સંશોધન પ્રશ્ન વિશેની માહિતી એકત્ર કરવાની હોય છે. એકત્ર કરેલ માહિતીના આધારે જ ઉપકલ્પનાની ચકાસણી કરવાની થતી હોય છે. એટલે અટકળોની ચકાસણી કરવાની થાય છે. અટકળની ચકાસણી માટે ચોક્કસ, આધારભૂત અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય એ પણ ખૂબ જરૂરી છે. પછી એના માટે તો કે સંશોધકે પોતાના અભ્યાસ ક્ષેત્ર, માહિતીનું સ્ત્રોત, માહિતીનું સ્વરૂપ અને કદને ધ્યાનમાં રાખી અને નિરીક્ષણ, પછી મુલાકાત, પ્રશ્નાવલી, અનુસૂચિ જેવી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિમાંથી કાળજીપૂર્વક રીતે તો કે જરૂરિયાત મુજબની પ્રયુક્તિને એ પસંદ કરવાની હોય છે. દાખલા તરીકે કહી શકાય કે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ અંગેના સંશોધન માટે માહિતી એકત્રીકરણ કરવા માટે કઈ પ્રયુક્તિઓ પસંદ કરવી તે નક્કી કરવું પડે. અને હવે આપણે પેજ નંબર તો કે 56 ઉપર જઈએ તો 56 ઉપર જઈએ તો પાંચમો મુદ્દો છે માહિતીનું એકત્રીકરણ. સંશોધકે નિર્માણ કરેલી સંશોધન માટેની ઉપકલ્પનાની ચકાસણી માટે અભ્યાસ હેઠળની તો કે ઘટના વિશે માહિતી એકત્ર કરવી જરૂરી છે. માહિતીને ભેગી કરવી જરૂરી છે. જ્યાં સુધી ઉપકલ્પનાની એટલે કે અટકળની ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી વિજ્ઞાન તેની યથાર્થતાને સ્વીકારી શકતું નથી, તટસ્થતાને સ્વીકારી શકતું નથી. ચોક્કસ માહિતીના આધારે સંશોધકે ઉપકલ્પનાની યથાર્થતા સિદ્ધ કરવાની હોય છે. તેનો આધાર સંશોધકે પસંદ કરેલ માહિતી એકત્રીકરણની પ્રયુક્તિનો ઉપયોગ કરી તટસ્થ રહીને માહિતી પ્રાપ્ત કરવા પરનો હોય છે. સંશોધકનો પૂર્વગ્રહ સંશોધનમાં હાનિ કરતા નીવડે છે. એટલે પૂર્વગ્રહ ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
છઠ્ઠો મુદ્દો આવે છે માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ. વર્ગીકરણ કે વર્ગીકૃત કરવું, વિભાજન કરવું, અને પૃથ્થકરણ એટલે એને ચકાસવું, તપાસવું અથવા નિરીક્ષિત કરવું. સંશોધકે વૈજ્ઞાનિક પ્રયુક્તિથી એકત્ર કરેલ માહિતીને અર્થપૂર્ણ બનાવવી હોય તો સંશોધક દ્વારા જે માહિતી મેળવવામાં આવે છે તેને તાર્કિક સંબંધને આધારે પરસ્પર જોડવામાં આવે. આ માટે આવશ્યક છે મેળવેલ માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ કરવું. માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ માહિતીના સંબંધને જાણવા માટે પણ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ છૂટીછવાઈ માહિતીના આધારે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત કે તારણ નિષ્પન્ન કરી શકાય નહીં કે તારવી પણ શકાય નહીં. આથી સંશોધકે માહિતીના સમાનતા અને વિભિન્નતાના આધારે વર્ગીકરણ કરવું પણ ખૂબ જરૂરી છે. અહીંયા બેનો એક દ્રષ્ટાંત આપ્યું છે કે દાખલા તરીકે ઉપયુક્ત સંશોધન મુદ્દામાં જાતિ, ધર્મ, વૈવાહિક દરજ્જો, જ્ઞાતિ જેવી બાબતોનું પણ વર્ગીકરણ કરી શકાય છે. એટલે કે સ્ત્રી પુરુષના જાતીય પ્રમાણ કે સમસ્યાને જો સંશોધકે પસંદ કરેલી હોય તો એના મુદ્દામાં તો કે જુદા જુદા તારણો, જુદા જુદા માહિતીના મુદ્દાઓ તારવી શકાય. જાતિ છે, ધર્મ છે, વૈવાહિક દરજ્જો છે, જ્ઞાતિ છે જેવા મુદ્દાઓને અલગ તારવી શકાય કે વર્ગીકૃત કરી શકાય. અને છેલ્લો મુદ્દો છે સંશોધનના તારણો અને સામાન્યીકરણ. સંશોધન પ્રક્રિયાનો અંતિમ સોપાન ગણી શકાય. સંશોધક મેળવેલ માહિતીના વર્ગીકરણને આધારે જુદા જુદા હકીકતો વચ્ચેના સંબંધને સ્પષ્ટતા મેળવે છે અને તેના ઉપરથી હકીકતો વિશે ચોકસાઈપૂર્વક વિધાનો રજૂ કરે છે. આવા વિધાનો એટલે તારણો કે સિદ્ધાંત. આ તારણોની જેમ રજૂઆત કરવામાં આવે તેને સંશોધન અહેવાલ પણ કહેવામાં આવે છે. સંશોધક કોઈ પણ ઘટના વિશે સંશોધન કરી જે તારણો રજૂ કરે તે તારણો એકમાત્ર ઘટનાને જ લાગુ પડતા હોય તેવું હોતું નથી. એક કરતાં અનેક ઘટનાઓને પણ લાગુ પડતા હોય છે, પરંતુ આ ઘટના અને તેના સમાન અન્ય તમામ ઘટનાઓને પણ લાગુ પડતા હોય છે. આમ એક ઘટનાનો અભ્યાસ કરીને તારવવામાં આવેલા તારણો તે જ વર્ગની અન્ય ઘટનાઓને જ્યારે લાગુ પાડવામાં આવે તે પ્રક્રિયાને સામાન્યીકરણ કહેવામાં આવે છે. આ સામાન્યીકરણમાંથી જ સિદ્ધાંતો છે એ અસ્તિત્વમાં આવે છે. કોઈ પણ સિદ્ધાંત છે એ પ્રખર, એમ કહી શકાય કે સંપૂર્ણ રીતે તટસ્થ હોવો જોઈએ, નક્કર હોવો જોઈએ, કોઈ પૂર્વગ્રહવાળો અથવા તો કહી શકાય કોઈ સામાન્ય સૂઝવાળો હોવો જોઈએ નહીં. આ રીતે કોઈ પણ કહી શકાય સંશોધન છે એ 7 મુદ્દાના સોપાનમાંથી પસાર થઈ અને કોઈ ઘટના, બનાવ કે પ્રસંગ છે એને અવલોકવાનું, તપાસવાનું અને સામાન્યીકરણ કરી સિદ્ધાંત બહાર પાડવાનું કાર્ય છે એ કરે છે. અને હવે પછીના પીરિયડમાં આપણે એટલે કે ત્રીજા પીરિયડમાં જશું. સમાજશાસ્ત્રીય સંશોધન જુદી જુદી પદ્ધતિઓનો એક ચાર્ટ આપેલો છે એ આપણે જોશું અને સંશોધન પદ્ધતિઓમાં કેટલા પ્રકારની પદ્ધતિઓ છે એના વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. અસ્તુ.